સો હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? મારા નવા લોકના અંદર તમારા લોકોનું સ્વાગત છે. તો આજે અત્યારે આપણે વાગી રહ્યા છે રાતના 12 અને અત્યારે આપણા યુવરાજભાઈને બધા ભાવિકભાઈને બધા જગાત નાકા ઊભા છે. આપણે તઈ જઈએ છીએ. અહીંયા ગાડી વડોદરામાં આજે આવ્યા છે કીર્તિદાનભાઈ ગઢવી, જે લોક ડાયરાના પ્રચલિત છે. તો અત્યારે તઈ ગાડી જઈએ છે. તો તમને નવલખી ગ્રાઉન્ડ ઉપર જઈને બતાવીએ અને યુવરાજભાઈ લોકો જોડે મલાઈએ. ચલો આગળ જઈને મળીએ. હેલો ભાઈ, જય શ્રી રામ, જય માતાજી, જય રામાધાણી. તો આપણે આવી ગયા પ્રિન્સભાઈ જોડે તો પ્રિન્સભાઈ કીધું હશે એમ આપણે જઈએ છીએ હવે કીર્તિદાનભાઈ ગઢવી. હા, કીર્તિદાનભાઈ ગઢવી. આપણે નામ થોડું મને નહીં ફાવતું બોલતા. કીર્તિ કાકાના ડાયરામ જઈએ છીએ નવલખી. ગઢવી કાકાના ડાયરામ પ્રિન્સભાઈ કીધું એમ કમ્પ્યુ આવે છે રાતના 12:43. હવે જોઈએ ડાયરો ચાલુ છે કે નહીં ચાલુ. તો હવે આપણે જવાનું હતું કયા ભાવિકભાઈ ને હતા એમ મેં તમને કીધું એમ આગળ. તો ભાવિકભાઈ એમ જોડે ગયા અમે લોકો, ગાડીને સેલ માર્યો અને પછી ભાવિકભાઈ ને અચાનક શું થયું હું નહીં ખબર નહીં. એ તો ગાડી બીજી બાજુ અનગઢ બાજુ જવાનું. અમે કીધું અત્યારે તો અનગઢ ના જવા, અત્યારે જવા જેવું નતું. આ બંકા તો વિફરેલા હતા એટલે આ તો ડાયરામાં જ જવાનું. આ બંકા હવે સારું કરે મેળી માતાજી એમને સુધી રાખે. હા, તો આપણે કેવું હવે ડાયરામ જઈએ છીએ અમુડા નવલખી. તો ડાયરો ચાલુ છે કે નહીં એ ખાલી હવે અમારું નસીબ છે કે નહીં ડાયરામ જવાનું. બાકી આપણે જેવા નાના ડાયરામ તો પહેલા તમે જોયું એમ. હા, જેવા કાકાએ બહુ મોજ કરાવી, બહુ મોજ કરી. હૈયા વાળું કયો ડાયલોગ? હા, ક્યારે એવું પાત્ર સામે આવે ત્યારે હૈયા ભાન ભૂલી જાય. ચલો હવે એના હૈયા ભાન ભૂલાઈએ આપણે. હા, આમનું તો પેલું ગીત છે ને ના એ છોડી એ ખબર નહીં જોઈ લઈએ. ચાલો જે હોય એ તમે સાચવી લેજો. રામાધાણી સાચવી લેશે. ભલે કાંઈ ડાયરા બાજુ જઈને ભાઈ બહુ મોટું સીન થઈ ગયું છે. હવે તમને આટલું કીધું એટલા માટે તમે સમજી ગયા છો, પણ હવે કહી દઈએ કે ભાઈ ડાયરા બાજુ તો આવી ગયા પણ કશું કોઈ ચકલું બી નહીં હોતું. બધું ખાલી કામ થઈ ગયું. સુપડા સાપ પંખા અમે બહુ લેટ થઈ જઈએ છીએ બધી વાતે. આ તો ભગવાન બી લેટ જ કરે છે અમારા જોડે. કશું ભાઈ ટાઈમ પર નહીં કરતા. અહીંયા એ રહ્યા અહીં કાકા આવવાના હતા. કે તઈ છે દેખતો પેલા ટેન્ટ બાજુ અવાજ નહીં આવતો તો સમજ પડે. તો આપણે આખોટા બ્રિજ ના નીચે આવી ગયા હે. તો ગાઈસ આ સીન અમને બહુ ધાચકો માર્યો. કન્ટિન્યુ બ્લોગ બી નહીં આવતા ગાઈસ, ખબર ને, કેમ કે બે બંકા છૂટા પડી ગયા છે. લવરિયાનો બ્રિજ આવ્યો, લવરિયાની જગ્યાએ છે બિચારા. કમ્પ્લીટ. હા, એક તમે જોયું માફિયા નબીરા કહેવાય અને વડોદરાના નબીરા. ધૂમ્રપાન કરવી એક ખોટી વસ્તુ. ધૂમ્રપાન આપણા કશું નહીં ખાવું. આપણા સેહત માટે બહુ ખોટું કહેવાય. હાનિકારક વસ્તુ છે. તમે ચોકલેટ વોકલેટ ખાવ ને કશું વાંધો નહીં. મને દાંત હળી જશે તો હળવા દો. હું કેવું પ્રેમ હે ધૂમ્રપાન ગુટકા કશું ખાવું નહીં. રૂપિયા કરીને તમે બી નહીં ખાતા. દાંતી કહો ચા બા પીવી છે ના ભાઈ પેલો તારો માવો માખી કિંમત પડ્યો છે. હા, મીઠો માવો હે ને મીઠો માવો તમને ખવડાવીશ. બોલો તીખો માવો બી ખવાય. પેલા કેવો ચટણી વાળો, તીખી ચટણી, મરચાની ચટણી. ના બાબા આવું બધું નહીં ખાવાનું ભાઈ. સિગરેટ તો પડી ગઈ ભાઈ, અગરબત્તી વાળી એ તો પડી જવા. પેલી ચોકલેટ આવતી ખબર ને એની વાત કરે. ચોકી હોય ને હા, છોટા બી આ
અને ક્રિકેટના સ્ટમ્પ વાળી આવતી ખબર હા એ તો મેં બી બહુ ખાધી. એ તો અમે લોકો પેલા લઈને ફરતેલા હવે સેન્સર જેવી ફિલિંગ આવતી બાકી લાગતી હતી કે ભાઈ નાની ઉંમરે સિગરેટ પીએ છે. અને ઘરવાળા બી બહુ ઉલ્લુ બનતેલા એનાથી તો. પણ મોટા થઈને પછી ખબર કહીશ મેં તો એક જ વસ્તુ કહીશ, ધૂમ્રપાન, બીડી, સિગરેટ, માવા, વિમલ, તાનસેન કશું નહીં ખાવાનું. સાચી વાત ને ભાઈ? સાચી વાત ને? જેમ મને એમ તમે આ બધાથી દૂર રહેજો, ભૂલ ના તમે. તો બસ આપણી યાદ રાખ છે એક નાનો ભાઈ યા તો મોટો ભાઈ થઈને તરીકે કહું છું મેં. વચોટ વાળો બી ભાઈ છે હો. ચલો મારો ફોન છે તો ફોન દે. બસ આટલું કેવું છે. જે બી મારા ભાઈ બહેન વડીલ જે બી આ બધાથી દૂર રહેજો. દારૂ બારૂ કશું નહીં પીવાનું. દેશી પીજો તમે કંઈ વાંધો નહીં. દેશી તો હોય ને શું કે safe આ. આ વાત લાવ્યું કોણ અહીંયા કરી આવી? સારું ચલો બસ આટલું કેવું હતું આપણું. તો બધું આ બધાથી દૂર રહેજો તમે. એમાં જ તમારી ભલાઈ છે, આપણી બી ભલાઈ છે. અમે તો દૂર જ છીએ. અમે તો બહુ દૂર છે બધાથી. એટલે અમને અમે ખુશ છે બહુ દૂર છે ને એટલે 110 કિલોમીટર દૂર છે. 78 કિલોમીટર. 78 કિલોમીટર. અને આપણું મેટ્રો ટ્રેનનું બને છે. રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન બુલેટ ટ્રેન. આ છે સ્ટેશન. તો ભાઈ અહીંયા છે ને રાતે બી હાલા જમતા નહીં બધા. હા દેખો આવા અવરચંદા વેળા કરવા જોઈએ છે આપણા ભાઈને. તો ભાઈ અહીંયા કેવું રાતે જ બધા ફરવા નીકળે છે. ખાસ કરીને રાતના રાજા હોય છે. ખાસ અમારે જેવા બધા બીજા બધા બી હોય. અભી ટાઈમ કેટલો થયો? પેલા કીર્તિ દાદા કઈ પહોંચ્યા છે? 12:58 થઈ છે. તો હવે અમે જઈશું ઘર બાજુ જકાત નાકા. પછી આ ભાઈને મેં મૂકીને પછી નીકળી જઈશ અકોટા પાછો. ભૂખ લાગી મને ભૂખ લાગી છે કઈક તો ખાવું પણ પડશે. જમણે જાણા પડેગા હવે. તો ગાઈસ આપણે બંકો કઈ ખવડાવે તો આપણે મળીએ આગળ. તો ગાઈસ મળીએ આપણે હવે કંઈક સારી જગ્યાએ જઈને. બાકી તો જે કીધું એ યાદ રાખજો બરાબર. વેસન નો હા. સો ગાઈસ તો આપણે અહીંયા ઊભા છે ફતેગંજ બ્રિજના નીચે. અહીંયા કોફી પીવા હે ને ભાઈ? तो अब यहाँ कॉफी पीसूं. किसी का नहीं होगा. किसका होगा? चुप रहे. तो गाइस અહીંયા આપણે હવે કોફી પીએ છે પારીસ બરાબર. किसका होगा? તો ગાઈસ હવે આપણે કોફી પીએ. लेकिन किसका होगा? ઊંઘ ઉડાઈએ આપણે. તો અલાથી જાનલા આયો ગાડ્યો થઈ ગયો છે, સાયકો થઈ ગયો છે. અને આપણું ફતેગંજ અહીંયા ગરબા થતા હતા. આપણું અહીંયા ગરબા થતા હતા. હા આપણું. આના હવે એને બિલ્લા શોટની જરૂર પડી છે. તો ગાઈસ મળીએ આપણે આપણી કોફી આવે. કયા શોટ? બિલ્લા શોટ. સો ગાઈસ તો ફાઇનલી અત્યારે આપણા જોડે આવી ગઈ છે કોફી અને આપણે કોફી પીએ છે. ગરમ કોફી આવી ઠંડી આવતા તો મજા આવતી. થઈ જાય છે જીપ પર. બસ ના હું આખી કોફી પીસતા હું જ બતાવીશ. આ હેડફોન કોણ આ ચોરી કરી લાયા? 4 રસ્તે મેલેલા પુતળીને સાંભળવા માટે તો હું લઈ આવ્યા. ચલો મળીએ ગાઈસ કોફી પીને. સો ગાઈસ તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે ઘરે. એટલે કોફી પીને આવી ગયા છે મસ્ત. તો આ છે આપણા યુવરાજભાઈ. તો શું કહેશો યુવરાજભાઈ? કંઈ નહીં, રાતના 1:41 થઈ છે. તો કંઈ નહીં, હવે ઘર જઈએ. પર ઘેર તો નહીં જતો કોડા મેં. આ ભાઈ ના કહે છે કે નહીં જવાનું એટલું. ગાઈસ રાતના 2 વાગે એ બી એકલું ના નહીં મજા આવે. શું કેવું? એમ તો બંકો એકલો જ ફરજ પણ ભાઈની વાત માનીએ છીએ એટલે નહીં જતા આપણે. અહીંયા જ ઊંઘીએ છીએ ઉપર બાના ઘેર મસ્ત. કાલે વાર વહેલો ઉઠાડી દેજે મને 4:30 વાગે. આમ નહીં તો બસની બહાર છે પણ 8 વાગે ઉઠાડી દેજે. ઉઠાય તો ખરું. ગાડી તો જઈ રામાધણી. તો ચલો ગાઈસ મળીએ. આપણો આજનો આ વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ જલ્દીથી ના વ્લોગના અંદર. જય શ્રી રામ, જય માતાજી, જય રામાધાણી. જય શ્રી રામ, જય માતાજી, જય રામાધણી.